નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું પેપર સોલ્યુશન. તો પેપર સોલ્યુશન 2024 આજે આપણે આ વિડીયો એનું સોલ્યુશન કરવાના છીએ અને પેપરનું સોલ્યુશન સંપૂર્ણ સમજ સાથે કરવાના છીએ, જેથી આવતા વર્ષે આવનારા વિદ્યાર્થીઓ પેપરનું સોલ્યુશન જોઈ શકે અને તેને શાંતિથી માણી શકે અને પેપરની અંદર જેટલા પણ દાખલા પૂછાયા છે તે કેવી રીતે ગણવા, કેવી રીતે ગણાય, કઈ પદ્ધતિથી ગણાય અને તેનો સરળતાથી ઉકેલ કેવી રીતે આવે તે આજે આપણે વિડીયોમાં જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. અને વિડીયો જોતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય, અત્યારે જ આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો તેમજ પરીક્ષાને લગતા વિડીયો, સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે NMMS ને લગતા વિડીયો, નવોદયના વિડીયો વગેરે તમે જોઈ શકો. અને તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને બધા વિડીયો સરળતાથી જોવા મળી રહેશે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ધોરણ 6નું પેપર સોલ્યુશન 2024. તો વાત કરીએ કે શરૂઆત અહીંયા 2024નું પેપર. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દાખલા ગણો. કોઈ પણ 6 માર્કના દાખલા છે, એટલે કે અહીંયા 4 દાખલા આપ્યા છે, કોઈ પણ 3 ગણવાના છે. આપણે 4 ગણીશું. પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો કેવી રીતે ગણાય? નંબર 1, નીચે આપેલી સંખ્યાને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો. તો અહીંયા સંખ્યા આપી છે ને મિશ્ર પૂર્ણાંક ફેરવવી છે. જ્યારે મિશ્ર પૂર્ણાંક કરવું હોય તો તે ભાગાકાર કરી દેવો. 6 નો ઘડિયો બોલે 6 × 42, 6 × 48 વધી જાય છે, વધવા દેવાનું નથી. જેટલો ભાગ ચડે એટલો ભાગ ચલાવવાનો છે. 47 માંથી 42 જાય તો કે 7 માંથી 2 જાય તો 5, 4 માંથી 4 જાય તો 0. આ ભાગાકાર થઈ ગયો. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો જે જવાબ આવ્યો એ જવાબ આવે પૂર્ણાંક, શેષ વધી એ આવે ઉપર અને છેદ એમનો એમ. તો જવાબ આવ્યો 7.5/6. બીજો દાખલો જોઈએ 35/4. તો આનો ભાગાકાર કરી દઈએ. 4 ના ઘડિયામાં 35 ક્યારે આવે? તો 4 × 8 = 32, 4 × 9 = 36 વધી જાય છે. તો 4 × 8 = 32. 35 માંથી 32 બાદ કરો એટલે 3 વધે. તો જવાબ મળી ગયો આપણને. કેટલા પૂર્ણાંક? તો 8.3/4. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય. નંબર 2, નીચે આપેલી સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અહીંયા મિશ્ર છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી છે. તો કેવી રીતે ફેરવાય? તો કે જે છેદ અને પૂર્ણાંક બેનો ગુણાકાર થાય ને ઉપરનો સરવાળો થાય, આવી રીતે કે 7 × 2 આ બેનો ગુણાકાર થાય, એમાં 12 ઉમેરાઈ જાય અને નીચે છેદ એમના એમ જ આવે. તો 7 × 2 = 14 + 12/7 અને 14 ને 12 કેટલા થશે? તો 14 ને 12 સરવાળો કરી દઈએ. 4 ને 2 6, 1 ને 1 2 26/7. તો આ મિશ્ર હતું એનું અશુદ્ધ પૂર્ણાંકમાં આવી ગયું. બીજો દાખલો જોઈએ 5.4/4. તો આનો આપણે લખી દઈએ 5 ચોક 20 +4/4, 5 ચોક 20 +4 /4 અને 20 ને 4 24/4. તો આ શુદ્ધ અપૂર્ણાંક આવી ગયો ને ભાગાકાર કરવા તો કરી શકાય. 4 × 6 = 24. તો જવાબ આપણને 6 મળે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2a. માગ્યા મુજબ લખો. 4 માર્કના દાખલા, એટલે કે 4 દાખલા છે તેના 4 માર્ક છે, એટલે કે એક દાખલાનો 1 માર્ક, અહીં કોઈ ઓપ્શન નથી. ચાલો જોઈએ કેવી રીતે ગણાય દાખલા. નંબર 1, 9/21 ઓછા ખાલી જગ્યા બરાબર 6/21. જો મિત્રો છેદ સરખો છે તો છેદ સરખો તો છેદમાં તો એના એ જ આવશે, આપણે બદલવાના છે નહીં, કારણ કે આ સમછેદી દાખલા આપ્યા છે. હવે ખાલી ઉપરથી બાદ કરો કે 9 માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો 6 મળે.
તો આપણને ખબર પડી જાય કે 9 માંથી 3 બાદ કરો તો 6 મળે, તો જવાબ આવશે 3/21. બીજો દાખલો 8/15 વત્તા બરાબર 11/15, નીચે 15 જ છે તો 15 ના 15 જ આવશે. હવે 8 માં કઈ સંખ્યા ઉમેરો તો 11 આવે? 8 ને 3 11, તો 3/15. ત્રીજો દાખલો કઈ સંખ્યામાં 4/12 ઉમેરો તો 8/12 આવે? નીચે 12 છે, અહીંયા 12 જ આવશે. તો હવે ઉપર જુઓ, કઈ સંખ્યામાં 4 ઉમેરો તો 8 આવે? તો 4 માં 4 ઉમેરો તો 8 મળી જાય. અને છેલ્લો દાખલો કઈ સંખ્યામાં 4/5 બાદ કરો તો 1/5 મળે? નીચે 5 છે, 5 એમના એમ. તો કઈ સંખ્યામાંથી 4 બાદ કરો તો 1 મળે? તો કે 5. 5 માંથી 4 બાદ કરો તો આપણને 1 જવાબ મળે. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 આનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2 ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો, કોઈ પણ 2. અહીંયા મિત્રો 3 દાખલા આપ્યા છે, કોઈ પણ 2 ગણવાના છે અને 6 માર્ક છે, એટલે કે એક દાખલાના 3 માર્ક છે. તો જોઈએ નંબર 1. રાધાને એક નગરમાં પહોંચવા માટે 3.1/2 કિમી બસ દ્વારા મુસાફરી કરી. પછી તે 1.1/8 કિમી ચાલી. તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી? તો અહીંયા બંનેનો સરવાળો કરવામાં આવે છે. તો લખવું પડે જવાબમાં કુલ મુસાફરી બરાબર બસ દ્વારા કરેલી મુસાફરી વત્તા ચાલીને કરેલી મુસાફરી. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 3.1/2 કિમી અને ચાલીને આપી છે 1.1/8 કિમી. અહીંયા બંને મિશ્ર અપૂર્ણાંકમાં છે, તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. હવે ડાયરેક્ટ ફેરવી કે 2 નો ગુણાકાર, 3 દુ 6, 6 ને 1 7, તો આવશે 7/2. અહીંયા થશે 8 1 8, 8 ને 1 9, 9/8. હવે મિત્રો બંનેના છેદ અલગ અલગ છે, તો બંનેના છેદ સરખા કરવા પડે. અહીંયા 2 છે તો 2 ને 4 વડે ગુણો તો 2 ચોક 8, છેદ સરખા થઈ જાય. અહીંયા આપણે 4 વડે ગુણીએ છીએ છેદને. જો છેદને 4 વડે ગુણવામાં આવે તો અંશને પણ 4 વડે ગુણવો પડે. તો ગુણી નાખીએ આપણે. 7 ચોક 28, નીચે 8, 9/8, છેદ સરખા થઈ ગયા, સરવાળો કરી દઈએ. 28/9, તો 28 + 9/8, 28 ને 9, 37/8. આ થઈ ગયો જવાબ. જો આને મિશ્રમાં લાવવો હોય તો 8 નો ઘડિયો બોલીએ આપણે. 8 1 8, 8 દુ 16, 8 3 24, 8 ચોક 32, 8 5 40 વધી જાય. તો આને આ રીતે પણ લખી શકાય. 8 ચોક 32, 32 ને 5 37, 4.5/8 કિમી અથવા 37/8 કિમી મુસાફરી કરી. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો. સુનયના તેના રૂમની દિવાલના 2/8 ભાગમાં ચિત્રો દોર્યા છે અને તેના નાના ભાઈએ તે દિવાલના 4/7 ભાગમાં ચિત્રો દોર્યા છે. તો બંને ભાઈ બહેને દિવાલના કેટલા ભાગમાં ચિત્રો દોર્યા છે? તો અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે. તો ચાલો આપણે કરી લઈએ કે ચિત્ર દોરેલો કુલ ભાગ બરાબર ચિત્ર દોરેલ કુલ ભાગ બરાબર બંનેનો સરવાળો કરીએ. 2/8 વત્તા 4/7. હવે મિત્રો જો બંનેના છેદ સરખા નથી, તો છેદ સરખા માટે લસા લેવો પડે. 7 અને 8 નો લસા બેકી એકી સંખ્યા, એક અવિભાજ્ય સંખ્યા, તો ગુણાકાર લસા આવે. 7 × 56. તો શું કરીશું મિત્રો? નીચે 8 છે તો 7 વડે ગુણી નાખીએ. નીચે 7 વડે, ઉપર 7 વડે. છેદમાં 7 છે અને 8 વડે ગુણીએ. નીચે 8 વડે, ઉપર 8 વડે. ચાલો ગુણી નાખો. 7 દુ 14, 8 × 56, 8 ચોક 32, 7 × 56. સરવાળો કરી નાખીએ. 14 વત્તા 32/56. ચાલો મિત્રો દાખલો અહીંયા જોઈએ આગળ. 32 વત્તા 14 કરીએ તો 4 ને 2 6 અને 3 ને 1 4, 46/56 આવું થાય.
હવે આપણે આના અવયવ પાડવા તો પાડી શકીએ. 23 દુ 46, 28 દુ 56, 2 જતા રહે તો 23/28 આપણે એવું કહી શકાય. તો મિત્રો આ રીતે જવાબ મળી જાય. આ થઈ ગયો પ્રશ્ન 2 નો બીજો દાખલો. હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. દેવાંશીએ કાપડના 8/9 મીટરમાંથી 4/5 મીટર જેટલું કાપડ ફ્રોક બનાવવા માટે વાપર્યું. તો દેવાંશી પાસે કેટલું કાપડ વધ્યું હશે? તો મિત્રો અહીંયા બાદબાકીનો દાખલો છે કે આટલું કાપડ હતું, એમાંથી આટલું કાપડ વપરાઈ ગયું હતું, કેટલું બાકી રહ્યું હશે? તો આપણે જવાબમાં લખી શકીએ બાકી રહેલ કાપડ બરાબર 8/9 મીટર. આટલું હતું, એમાંથી 4/5 મીટર બાદ કરવાનું છે. મિત્રો અહીંયા 9 અને 5 છે, તો આપણે લસા 9 ને 5 નો 9 × 45 લસા લેવો પડે. બંનેના નીચે 45 લાવવા પડે. તો 9 ને 5 વડે ગુણો, નીચે 5 વડે ઉપર 5 વડે ગુણાય, 5 ને 9 વડે ગુણો, નીચે 9 વડે ઉપર 9 વડે ગુણાય. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 8 × 5 = 40, 9 × 5 = 45, 9 × 4 = 36, 9 × 5 = 45. બાદ બાકી કરો. 40 - 36/45, અને 40 માંથી 36 જાય તો 4 વધે, તો આપણો જવાબ મળ્યો 4/45 મીટર કાપડ વધ્યું હશે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? અહીંયા નાની મોટી સંખ્યા જોવાની છે. દશાંશ સંખ્યાઓ છે. 4 માર્કના દાખલા છે, એટલે કે 4 ખાલી જગ્યાના 4 માર્ક છે. 4 પ્રશ્નોના 4 માર્ક, એટલે કે 1 પ્રશ્નનો 1 માર્ક. ચાલો જોઈએ કેવી રીતે ગણાય આ દાખલા. 0.65 કે 0.50. તો અહીંયા તમે પોઈન્ટ કાઢી નાખો તો આપણને અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. 65/100 આનું લખાશે 50/100. છે સરખા. હવે ઉપર જોઈ લો કઈ મોટી, 65 મોટી કે 50 મોટી? 65 મોટી, તો આપણે લખી શકીએ કે 0.65 મોટી છે. ચલો મિત્રો બીજું જોઈએ. 2.650, 2.605. આ તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે 650 અને 605 તો 50 વાળી મોટી છે. અથવા તમે લાઈન એક એક આંકડા જુઓ તો પણ તમને ખબર પડી જાય. પહેલો બગડો સરખું છે, છગડો સરખું છે. ત્રીજો આંકડો 5 છે, અહીંયા 0 છે, તો પણ આપણને ખબર પડી જાય કે આ સંખ્યા કેવી છે? મોટી છે. ડાબીથી જમણી સરખામણી કરતું જવાનું, એના આધારે સમજી શકાય. ત્રીજો દાખલો જોઈએ. 3.340 કે 3.323. તો આપણે બોલીએ તો સમજી પડે કે 3.300 તો સરખું જ છે, પણ 40 અને 23 તો 40 મોટા છે, આપણને અંદાજો આવી જાય. તમે દશાંશ ચિહ્ન કરો તો પણ એ રીતે કરી શકાય. અથવા આ રીતે ચેક કરો કે 3 સરખા, 3 સરખા, પછી અહીંયા 4 આવ્યા, 2 આવ્યા, 4 મોટા છે, માટે કહી શકાય 3.340 મોટી છે. અને છેલ્લી ખાલી જગ્યા 0.0784 કે 0.078. ચાલો મિત્રો અહીંયા જોઈએ. 0 સરખા, 0 સરખા, 7 સરખા, 8 સરખા. હવે અહીંયા 4 છે, પણ અહીંયા કઈ નથી, અહીંયા 0 મૂકી શકાય. કારણ કે દશાંશ ચિહ્નમાં છેલ્લે કઈ પણ ના હોય તો આપણે 0 મૂકી શકીએ છીએ. અહીંયા 4 આવ્યા, 0 આવ્યા, કઈ મોટી? આ સંખ્યા મોટી. તો આના આધારે કહી શકાય કે 0.0784 સંખ્યા મોટી છે. અથવા દશાંશ ચિહ્ન કાઢો તો પણ તમને અંદાજો આવી જાય કે 4 ચિહ્ન કાઢો એટલે 784 આવું આવે કે 784 ભાગ્યા 1 2 3 4 4 0, અને અહીંયા આવે 780 1 2 3 4. તો આપણને અંદાજો આવી જાય કઈ સંખ્યા મોટી છે. તો આના આધારે આપણે સમજી શકાય કે 784 એ 780 કરતા મોટી છે, માટે આ સંખ્યા કેવી છે? મોટી છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 3 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 બ. માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા મિત્રો આ 4 માર્કના દાખલા છે, એટલે કે 4 પ્રશ્નો છે, એના 4 માર્ક છે.
દરેકનો 1 માર્ક. ચાલો જોઈએ કેવા દાખલા છે. નંબર 1, દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે ફેરવો. તો આ દાખલા છે ને દશાંશ સ્વરૂપે ફેરવવાના છે. તો રૂપિયા સ્વરૂપે ફેરવવા છે. 50 રૂપિયા છે તો રૂપિયા છે જ, પણ પૈસાને ફેરવવાના છે. તો કેવી રીતે ફેરવીશું? 50 રૂપિયા વત્તા પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે. પાછળ લખાય રૂપિયા. 50 રૂપિયા વત્તા હવે 77 ભાગ્યા 100 આવ્યા. પાછળથી 2 પોઈન્ટ કાપીએ તો 0.77 રૂપિયા થાય. બંનેનો સરવાળો કરો તો 50 ને 0 નો સરવાળો થાય, કારણ કે દશાંશ ચિહ્ન પાછળ છે એટલે કે જે એકમ છે એકમમાં 0 છે, અહીંયા એકમ દશક, એકમમાં પણ 0 છે એટલે 0 0 સરવાળો થાય. એટલે 50 અને 0 એટલે 50 અને પાછળ 77 એમના એમ. જવાબ આવશે 50.77 રૂપિયા. બીજો દાખલો 810 પૈસા અને રૂપિયામાં ફેરવવા છે. તો લખીશું 810 ભાગ્યા 100 રૂપિયા. પાછળથી 2 પોઈન્ટ કાઢીએ તો 8.10 રૂપિયા, અથવા તમે 8.1 લખવું હોય તો પણ લખી શકાય. નંબર 3, દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે ફેરવો. 78 મીટર. હવે મીટરના કિલોમીટર કરવા હોય તો 1000 વડે ભાગવા પડે. આવું લખી શકાય. 78 ભાગ્યા 1000 કિમી. નીચે 1000 આવ્યા. 1000 કાઢવા હોય તો ઉપરથી દશાંશ ચિહ્ન મૂકવું પડે. નીચે 3 શૂન્ય છે, 3 આંકડા અગાઉ દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો જુઓ 78 તો છે જ, 1 2 નથી એટલે ત્રીજું 3 આવી ગયા તો લખાશે 0.078 કિમી. બીજો દાખલો 7.343 મીટર. આને પણ 1000 વડે ભાગવું પડે. તો ભાગી દઈએ, ભાગ્યા 1000 મીટર. હવે મિત્રો પાછળથી મીટરના કિલોમીટર થઈ ગયા, 1000 વડે ભાગ્યા એટલે. હવે દશાંશ ચિહ્ન મૂકો તો 3 આંકડા અગાઉ 1 2 અને 3, 7.343 કિમી. તો આ મળી ગયો જવાબ. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 બનનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના દાખલા ગણો. તો 12 માર્કના દાખલા છે, એટલે કે 4 દાખલા છે. કુલ માર્ક 12, એક દાખલાના 3 માર્ક. જોઈએ પહેલો દાખલો. વિભા પાસે 10 મીટર કાપડ હતું. તેમાંથી 2 મીટર 20 સેમી કાપડ શર્ટ માટે અને 2 મીટર 75 સેમી કાપડ જબ્બા માટે વાપરે છે. તો વિભા પાસે કેટલું કાપડ વધે? તો દાખલો 2 રીતે ગણાય. પહેલા 10 મીટર માંથી શર્ટનું કાપડ બાદ કરો, જે વધે એમાંથી જબ્બાનું બાદ કરો, એમ પણ ગણી શકાય. અથવા શર્ટ અને જબ્બાના કાપડનો સરવાળો કરો અને કુલ કાપડમાંથી બાદ કરો. તો આપણે તે રીતે ગણીએ. શર્ટનું કાપડ કેટલું છે? તો કે 2 મીટર 20 સેમી, આને દશાંશમાં લખાય 2.20 મીટર. જબ્બાનું કાપડ 2 મીટર 75 સેમી, આને દશાંશમાં લખાય 2.75 મીટર. ચલો મિત્રો થઈ ગયું. તો આ 2 નો સરવાળો શર્ટ અને જબ્બાનું કાપડ તો 2.20 વત્તા 2.75, સરવાળો કરો 5 ના 5, 7 ને 2 9, 2 ને 2 4, તો થાય 4.95 મીટર. હવે આટલું વાપર્યું તો કેટલું બાકી રહ્યું? તો લખી શકાય બાકી રહેલ કાપડ બરાબર કેટલું હતું? તો કે 10 મીટર ઓછા 4.95 મીટર. આવી બાદ બાકી છે મિત્રો. તો આપણને એમ થાય કે ઉપર દશાંશ ચિહ્ન નથી તો શું કરશું? તો આપણે શું કરશું? અહીંયા 0 0 મૂકી દઈશું. હવે બાદ બાકી કરીએ. દશાંશ ચિહ્ન અહીંથી દસકો લઈએ એટલે 0 9 9 અને 10 આવે. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 4 જાય તો 5, 0 ના 0 તો થાય જવાબ આવે 5 મીટર 5 સેમી કાપડ વધશે. તો મિત્રો આ જવાબ મળી ગયો. તો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પહેલા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે
તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો બીજો દાખલો. રાધિકાની માતાએ તેને ₹10.50 અને પિતાએ રાધિકાને ₹18.50 આપ્યા. તો રાધિકાની માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. તો મિત્રો અહીંયા માતાએ રકમ આપી છે, પિતાએ રકમ આપી છે, તો કુલ રકમ મતલબ સરવાળો થાય. તો ચાલો કેવી રીતે જવાબ ગણાય જોઈ લઈએ. માતાએ આપેલી રકમ ₹10.50, પિતાએ આપેલી રકમ બરાબર ₹18.50, બેનો સરવાળો થાય તો લખી શકાય કુલ રકમ. સરવાળો કરીએ 0 ના 0, 5 5 10 ની 0 વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 8 ને 1 9, 2 ને 1 1 ને 1 2. તો કહી શકાય કે રાધિકાને કુલ 29.0 એટલે કે ₹29 આપ્યા કહેવાય. ₹29 આપ્યા. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 4 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો ત્રીજો દાખલો. નીલુ પાસે કુલ ₹80.50 હતા. તેણે ₹45.15 પુસ્તકો ખરીદ્યા અને ₹25.50 આઈસ્ક્રીમ ખરીદ્યો. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો આ દાખલો પહેલો દાખલો ગણો એમ જ છે કે જેટલા વાપરે છે એનો સરવાળો કરવાનો છે અને પછી કુલ રૂપિયામાંથી બાદ કરવાના છે. તો ચાલો જોઈએ. પુસ્તકના રૂપિયા ₹45.15, આઈસ્ક્રીમના રૂપિયા ₹25.50. એટલે કે કુલ ખર્ચ. તો સરવાળો કરીએ બેનો. કુલ ખર્ચ મળી જાય 5 ના 5, 1 ને 5 6, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 ને 5 10 ની 0 વધી 1, 4 ને 1 5 અને 2 7. તો ₹70.65 વાપર્યા. હવે તેની પાસે કેટલા રૂપિયા હતા? તો ₹80.50 હતા. લખી શકાય બાકી રહેલ રૂપિયા બરાબર ₹80.50 ઓછા ₹70.65. તો 80.50 હતા એમાંથી 70.65 વાપર્યા તો બાકી બાદબાકી કરીએ એટલે એની પાસે વધે. તો અહીંયા 0 માંથી 5 ના જાય, દસકો લઈએ 4 આવે, અહીંયા 10 થાય, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 6 ના જાય, આગળ દસકો લઈએ, આગળ 0 છે, અહીંયાથી દસકો લઈએ 7 9, અહીંયા 14 થશે તો 14 માંથી 6 જાય તો વધે 8, દશાંશ ચિહ્ન એમનું એમ, 9 માંથી 0 જાય તો 9, 7 માંથી 0 જાય 7 જાય તો 0. તો લખી શકાય ₹9.85 વધ્યા હશે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 4 ના ત્રીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ચોથો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો ચોથો દાખલો. રાહુલે 4 કિગ્રા 90 ગ્રામ સફરજન, 2 કિગ્રા 60 ગ્રામ દ્રાક્ષ, 5 કિગ્રા 300 ગ્રામ કેરીઓ ખરીદી. તો રાહુલે ખરીદેલા કુલ ફળોનું વજન શોધો. તો અહીંયા કિલોગ્રામ ને ગ્રામમાં આપ્યું છે, આપણે એને કિલોગ્રામમાં ફેરવવું પડે. તો 4 કિગ્રા 90 ગ્રામ ને એવું લખાય છે 4.090 કિગ્રા. કારણ કે કિગ્રા ગ્રામ ને કિગ્રામાં ફેરવવું એટલે 1000 વડે ભાગવા પડે, 3 અંક આવે. અહીંયા 90 છે એટલે આગળ 0 મૂકવું પડે. 2 કિગ્રા 60 ગ્રામ અને લખાશે 2.060 કિગ્રા અને કેરીમાં લખાશે 5.300 કિગ્રા. હવે જવાબ શોધીએ. ફળોનું કુલ વજન ત્રણેયનો સરવાળો કરી દઈએ. 4.090 વત્તા 2.060 વત્તા 5.300. ચાલો મિત્રો સરવાળો કરીએ. 0 ના 0, 9 ને 6 15 નો 5 વધી 1, 3 ને 1 4, દશાંશ એમનું એમ, 4 ને 2 6 ને 5 11. તો લખી શકાય 11 કિગ્રા
450 ગ્રામ કુલ વજન હશે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 4 આના ચોથા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો જવાબ. તો અહીંયા આપણને સંખ્યાઓ આપી છે, તેના અંદર આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું બાળકોની સંખ્યા અથવા બાળકો, લખશું આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. બાળકોની સંખ્યા 0 થી સૌથી નાનામાં નાની 0 આપી છે, વધુમાં વધુ 5 આપી છે. તો આપણે એવું લખશું 0 1 4 5. અહીંયા લખીશું કુલ. ચાલો મિત્રો, હવે 0 કેટલા છે શોધી નાખો. અહીંથી જોવાનું કરીએ કે આ 1 0 2 2 0 1 અને 2, તો આપણે 2 લખી શકાય. ચાલો મિત્રો, 1 કેટલા છે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. મિત્રો આ રીતે ગણીને કરવું તો કરી શકાય, અથવા 1 ના ખાનામાં 2 2 ના ખાનામાં 3 3 ના ખાનામાં સિસ્ટમેટિક કરવું તો પણ કરી શકાય. પણ એમાં કોઈ ભૂલ થવાની શક્યતા નથી. આપણે ડાયરેક્ટ ગણીને કરી નાખીએ તો આપણને કોઈ ભૂલ રહેતી નથી. તો 20 આવે તો 20 કેવી રીતે કરશું? 1 2 3 4 5 1 2 3 4 5 1 2 5 1 2 3 4 5. તમે એક એક ને દર્શાવી તો પણ દર્શાવી શકાય છે. સાચી રીતે એવી છે કે 1 આવ્યો તો 1 ના ખાનામાં લીટું કરો, 3 આવ્યો 3 ના ખાનામાં કરો અને છેલ્લે ગણી લો. તો એ સાચી રીત છે, પરંતુ સરળતાથી ગણવા માટે આપણે ગણીને કરીએ છીએ. ચાલો 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો 19 આવ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 11 14 15 16 17 18 19. ચાલો મિત્રો, હવે 3 ગણીએ. 1 2 3 4 5 6 6 વખત. 1 2 3 4 5 અને 6. ચાલો મિત્રો 4 જોઈએ. હવે 1 અને 2. ચાલો મિત્રો હવે 5 જોઈએ. એક જ વખત છે. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 20 ને 9 39, 2 41 ને 6 47 ને 2 49 ને 1 50. તો ટોટલ મળી ગયું આપણને 50. તો અહીંયા આપણો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયો. બીજો પ્રશ્ન, કેટલા દંપતીના બાળકો 2 કે તેથી ઓછા છે? તો 2 કે તેથી ઓછા સરવાળો કરીએ. 20 અને 19 39 ને 2 41. તો જવાબ આવશે 41 દંપતીના બાળકો 2 કે તેથી ઓછા છે. અને ત્રીજો પ્રશ્ન, 3 કે તેથી વધુ બાળકો હોય તેવા દંપતી કેટલા છે? તો 3 થી વધુ. 6 ને 2 8 ને 1 9. તો જવાબ આવશે 9. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. થઈ ગયો પ્રશ્ન 5 નો પહેલો દાખલો. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો બીજો દાખલો. ધોરણ 6 માં 30 વિદ્યાર્થીઓના પસંદગીના વિષયની માહિતી નીચે મુજબ છે. માહિતી આપી છે કયા વિદ્યાર્થીને કયો વિષય વધુ પસંદ છે. તેના આધારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઉપરના વિષયની માહિતીનું આવૃત્તિ કોષ્ટક વિતરણ બનાવો. 2 વિદ્યાર્થીઓને સૌથી વધુ કયો વિષય પસંદ છે. અને 3 ગણિત અને વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તો પહેલા તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડશે. તો અહીંયા લખીશું પસંદગીનો વિષય. પસંદ વિષય અથવા મનપસંદ વિષય, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. તો સૌથી પહેલો છે ગુજરાતી, પછી ગણિત, વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી. ચાલો મિત્રો હવે આપણે ગણી લઈએ. સૌથી પહેલા કે ગુજરાતી કેટલા છે ગણી લઈએ. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10
11 તો ગુજરાતી 11 આવ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 11. ચાલો ગણિત જોઈએ. 1 2 3 4 5 6 7 7. તો ગણિત વાળા વિદ્યાર્થી 7 આવ્યા. 1 2 3 4 5 6 7. ચાલો વિજ્ઞાન 1 2 3 ફરીથી એકવાર જોઈ લઈએ. 1 2 3 4 4 આવ્યા. 1 2 3 4. હવે હિન્દી જોઈ લઈએ. 1 2 3 4 5. હિન્દી આવ્યા 5. 1 2 3 4 5. અને અંગ્રેજી 1 2 3. તો અંગ્રેજી આવ્યા 3. 1 2 3. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 11 ને 7 18. 18 ને 4 22. 22 ને 5 27 ને 3 30. તો કુલ 30 થઈ ગયા. તો આ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આના દરેક વિદ્યાર્થીઓને સૌથી વધુ કયો વિષય પસંદ છે? અહીંયા તમે જોઈ શકો સૌથી વધુ સંખ્યા કેમાં છે? 11. કયા વિષયમાં? ગુજરાતીમાં. તો લખી શકાય ગુજરાતી. ત્રીજો પ્રશ્ન, ગણિત અને વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો ગણિતમાં 7, વિજ્ઞાનમાં 4. તો લખી શકાય 7 + 4 = 11 વિદ્યાર્થીઓ. તો મિત્રો આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી પ્રશ્નોના જવાબ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 6. નીચે ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. અહીં ચિત્ર આલેખ આપ્યું છે. તો ચિત્ર આલેખ શેનો છે? તો નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો આલેખ છે. એક આલેખ આપ્યો છે. આવું ચિહ્ન બરાબર ટ્રેક્ટર આપણને આવું આપ્યું છે. પેપરમાં ટ્રેક્ટર દોરેલું છે. અહીંયા એક સાદું ટ્રેક્ટરનું ચિત્ર જેવું દોર્યું છે. તેના આધારે અહીંયા 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 ના 4 માર્ક છે. તો ચાલો જોઈએ કેવી રીતે જવાબ અપાય. આપણે પહેલા ચેક કરી લઈએ ગામ એ. એમાં કેટલા ટ્રેક્ટર છે? તો 1 2 3 4 5 6. બી માં 1 2 3 4 5. ગામ સી 1 2 3 4 5 6 7 8. ગામ ડી 1 2 3. ગામ ઈ 1 2 3 4 5 6. તો પ્રશ્ન જોઈએ, કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો સૌથી ઓછા કેમાં છે? તો ડી માં. તો જવાબ લખી શકાય ગામ ડી. કયા ગામમાં સૌથી વધુ સંખ્યામાં છે? વધુ સંખ્યામાં કેમાં છે? તો કે ગામ સી. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધુ ટ્રેક્ટર છે? તો બી માં 5, સી માં 8. આપણે લખી શકીએ 8 - 5 = 3 ટ્રેક્ટર વધારે છે. અને છેલ્લું 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો સરવાળો કરવાનો છે. 6 6 ને 5 11, 11 ને 8 19, 19 ને 3 22, 23 24 25 26 27 ને 28. તો જવાબ લખી શકાય 28 ટ્રેક્ટર. તો મિત્રો આ રીતે ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપી શકાય છે. હજી આવો ને આવો બીજો ચિત્ર આલેખ જોવાનો છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 6 નો બીજો દાખલો. છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓનો વિસ્તાર ચોરસ કિમીમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે. અહીંયા એક ચિત્ર આલેખ આપેલો છે. પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 પ્રશ્નોના 4 માર્ક છે. તો ચિત્ર આલેખને સમજી લે. જિલ્લા આપેલા છે. ક્ષેત્રફળ એક વર્તુળ બરાબર 1000 ચોરસ કિમી. અડધું વર્તુળ તો 500 ચોરસ કિમી. ચાલો રાયગઢમાં જોઈએ તો 1 2 3 4 5 અને 6 6000 વત્તા 500 એટલે 6500 કિમી. રાજનંદગાંવમાં 1 2 3 4 5 6 ને 7 7 આખા વર્તુળ 7000 ચોરસ કિમી. કોરિયામાં 1 2 3 4 5 ને 6 તો 6000 કિમી. મહાસમુદ્ર 1 2 3 4 5 5000 ચોરસ કિમી. કબીરધામમાં 4 તો 4000 ચોરસ કિમી. અને જસપુરમાં 1 2 3 4 5 6 અને 6.5
તો 6500 ચોરસ કિમી. તો આના આધારે પ્રશ્નનો જવાબ આપીએ કે કોરિયા વિસ્તાર જિલ્લાનો વિસ્તાર કેટલો છે. તો અહીંયા કોરિયા જોઈએ 1 2 3 4 5 અને 6. આપણે લખી શકાય 6000 ચોરસ કિમી. કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે. તો આ બે સમાન છે, રાયગઢ અને જસપુર. તો લખી શકાય રાયગઢ અને જસપુર. ત્રીજું 50000 ચોરસ કિમી થી વધુ વિસ્તાર વાળા જિલ્લાઓની સંખ્યા કેટલી. તો અહીંયા મિત્રો 50000 થી કોઈ પણ વધુ છે નહીં, માટે આપણે 0 લખીશું. અહીંયા જો 50000 થી 5000 હોત તો એમાં રાયગઢ, રાજનંદનગાંવ, કોરિયા અને જસપુર આવી શકત, પરંતુ 50000 છે માટે કોઈ આવશે નહીં. અને છેલ્લું કબીરધામ જિલ્લાનો વિસ્તાર કેટલો છે. તો કબીરધામ 1 2 3 4 એટલે કે 4000 ચોરસ કિમી. તો મિત્રો આ રીતે સહેલાઈથી ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7. નીચેના જોડકા જોડો. તો અહીંયા આની અંદર 5 વિભાગ આપ્યા છે, બની અંદર 6 જવાબ આપેલા છે અને તેને આપણે જોડવાના છે. તો આની અંદર જે પણ આની અંદર ભાગ આપ્યા છે તે સૂત્રો આપ્યા છે, સૂત્રોને આપણે સાચા સૂત્રો સાથે જોડવાના છે. તો સૂત્રો આવડતા હોય તો આપણને જવાબ આવડી જાય. નંબર 1, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર અહીંથી ગોતવાનું છે. આપણને ખબર હોય તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસનું સૂત્ર છે. તો લંબચોરસની પરિમિતિ અહીંયા આવશે d. જોઈએ બીજું, સમબાજુ ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણ આવે એટલે 3 આવે, 3 ગુણ્યા લંબાઈ, તો જવાબ મળી જાય a. બીજામાં જવાબ આવશે a. ત્રીજું જોઈએ ચોરસની પરિમિતિ. તો ચોરસ એટલે 4 બાજુ આવે તો 4 ગુણ્યા લંબાઈ e. મળી ગયું. હવે આગળ જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બી માં આપેલું છે, જવાબ આવશે b. અને હવે આગળ જોઈએ છેલ્લું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપેલું છે અહીંયા c. તો મળી ગયો c. તો મિત્રો આ જવાબ મળી ગયા. આ જોડકા આ રીતે સાચા જોડકા જોડી શકાય છે. સૂત્રો આવડતા હોય તો સાચા જોડકા જોડીને સાચા માર્ક મેળવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન 7 નું સોલ્યુશન. હવે જોઈએ 7બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7બ. માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા 3 દાખલા છે, 6 માર્કના છે, એક દાખલાના 2 માર્ક. જોઈએ પહેલો દાખલો. આપેલા આકારની પરિમિતિ શોધો. અહીંયા આકાર આપ્યો છે, એની પરિમિતિ તો ચારેય બાજુનો સરવાળો. આપણે કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરીએ, અહીંથી શરૂઆત કરીને ફરીને ત્યાં પાછું આવવાનું છે. તો અહીંથી શરૂઆત કરી કે 3 3 3 લખીશું. પરિમિતિ બરાબર 1 2 3 3 વખત 3. આગળ જોઈશું 1 2 3 ફરીથી 3 વખત 3 3 2 1 5 1 2. ચારેય બાજુ લખાઈ ગઈ હતા, ત્યાં પાછા આવી ગયા તો એને પરિમિતિ કહેવાય. કોઈ પણ આકાર આપ્યો હોય ચારે બાજુ ફરીને પાછા આવો એટલે પરિમિતિ. સરવાળો કરી દેવાનો. 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 ને 3 18 3 21 ને 2 23 ને 1 24 ને 5 29 ને 1 30 ને 2 32. તો જવાબ આવશે 32 સેમી. તો મિત્રો આ જવાબ મળી ગયો. જોઈએ બીજો દાખલો. જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી ને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું આપણે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા લંબાઈ જુઓ મિત્રો 150 સેમી અને પહોળાઈ 1 મીટર. 1 સેમીમાં છે 1 મીટરમાં છે, તો બંનેને સેમી ફેરવો કે તો મીટર ફેરવો. તો 150 સેમી છે, 1 મીટરને આપણે 1 મીટરને સેમી કરીએ તો 100 સેમી થઈ જાય. હવે સરવાળો સહેલો પડે. 150 વત્તા 100 250 સેમી અને 250 ગુણ્યા 2 એટલે 500 સેમી. અને 100 સેમી એ 1 મીટર થાય તો 500 સેમી એ 5 મીટર એવું લખી શકાય.
તો મિત્રો આપણને જવાબ મળી ગયો. જોઈએ નંબર 3. લંબચોરસ ટાઇલનું ક્ષેત્રફળ 72 ચોરસ સેમી આપેલું છે, લંબાઈ 9 સેમી આપેલી છે, પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કિંમત મૂકી દઈએ. ક્ષેત્રફળ 72 ચોરસ સેમી, લંબાઈ 9 સેમી અને પહોળાઈ શોધવાની છે. ચાલો મિત્રો, પહોળાઈને સૂત્ર કરતા બનાવીએ તો 9 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. 72 ભાગ્યા 9 બરાબર પહોળાઈ. તો પહોળાઈ બરાબર થશે 8 9 72 8 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 7 પરનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7 ક. નીચેના દાખલા ગણો. 4 માર્કના દાખલા છે, 2 દાખલા છે, 1 દાખલાના 2 માર્ક. જોઈએ કેવી રીતે ગણાય દાખલા. નંબર 1. વિજયભાઈ 3 મીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈ વાળા ઓરડાના ભોય તળિયા પર ચોરસ ટાઇલ્સ લગાડવા માંગે છે. તે કોડો છે જેની લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર છે. તેના ભોય તળિયે ટાઇલ્સ લગાડવાની છે અને ટાઇલ્સની બાજુનું માપ 0.5 મીટર છે, એટલે કે ચોરસ ટાઇલ્સ છે. તો તેવી કેટલી ટાઇલ્સ જોઈએ તો આપણે શોધવાનું છે. કેવી રીતે શોધી શકાય? તો લખી શકાય જરૂરી ટાઇલ્સની સંખ્યા. જ્યારે પણ આવો દાખલો પૂછાય તો આપણે ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધીએ, ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ, પછી ભોય તળિયા અને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગીએ તો દાખલો ઘણો મોટો થઈ જાય. તો આપણે શું કરું, ડાયરેક્ટ જ લખવાનું છે કે જરૂરી ટાઇલ્સની સંખ્યા. અહીંયા ઉપર લખશું ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો આનું શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. માપ લખી નાખીએ. 3 મીટર ગુણ્યા 4 મીટર, નીચે લખશું 0.5 ગુણ્યા 0.5 મીટર. 0.5 મીટર ગુણ્યા 0.5 મીટર. ચાલો મિત્રો, લખાઈ ગયું. હવે જોઈએ આપણે કે 0.5 છે અને આપણે શું કરશું કે દશાંશ ચિહ્ન છે તો આપણે દશાંશ કાઢી નીચે 10 આવે, ઉપર થશે 4 તરી 12, નીચે 5 ભાગ્યા 10 ગુણ્યા 5 ભાગ્યા 10. 10 દાન 100. ગુણાકાર કરી દઈએ. સામસામે ગુણાકાર. 12 ના 12, નીચે પાયો પાયો 25, 10 દાન 100. છેદના નીચે પણ છેદ. છેદનો છેદ એ હંમેશા અંશમાં જાય. 100 ઉપર આવશે તો આપણે એવું લખી શકાય. એ અહીંયા બાજુમાં ગણીએ. 12 ગુણ્યા 100 ભાગ્યા 25, છેદ ઉડાડો. 25 ચોક 100 તો વધ્યું 12 ગુણ્યા 4, 12 ચોક 48. તો લખી શકાય 48 ટાઇલ્સ જોઈએ. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય. ખૂબ જ સરળ દાખલો છે. હજી બીજો દાખલો જોવાનો છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7 ખ નો બીજો દાખલો. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટર ₹10 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા એક ક્ષેત્રફળ આપ્યું છે, તેની પર લાદી બેસાડવાનો ખર્ચ શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ. તો લખીએ લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 500 મીટર. પહોળાઈ કેટલી આપી છે? 200 મીટર. તો ગુણાકાર કરીએ. 5 દુ 10, 2 ને 2 4 0, 1 2 3 4 ચોરસ મીટર. કેટલું થયું? તો એકમ દશક 100, હજાર દશક લાખ, 1 લાખ ચોરસ મીટર. હવે કીધું છે પ્રતિ 100 ચોરસ મીટરે 10 રૂપિયા. તો આપણે એવું લખી શકાય 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર 10 રૂપિયા. તો આપણે કેટલું છે? 1 લાખ ચોરસ મી લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? ચોકડી ગુણાકાર કરી દેવાનો છે. લાખ સામે ગુણાય ગુણ્યા 10 આવશે.
અને 100 નીચે ભાગાકારમાં આવશે. 1 શૂન્ય 2 શૂન્ય ઉડી જાય તો જવાબ મળે 10,000 રૂપિયા. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 7 ક નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. જોડકા જોડો. 5 માર્કના જોડકા છે. 5 જોડકા છે, સહેલાઈથી જોડી શકાય તેવા છે. ચાલો જોઈએ કેવી રીતે જોડવા. અ વિભાગ, એની અંદર અલગ અલગ અક્ષરો આપેલા છે. તો આપણે દિવાસળી મૂકીને અલગ અલગ અક્ષરો બનાવી એના પ્રમાણે સૂત્ર બનાવવાનું છે. તો સહેલાઈથી સૂત્ર આવડી જાય તેવું છે. કેવી રીતે જુઓ. ઈ કેટલી દિવાસળી? તો કે 1 2 3 4 5. 5 દિવાસળી એટલે 5n, તો જવાબ આવે બી. વી કેટલી દિવાસળી? તો 2, તો જવાબ આવશે 2n. જવાબ આવ્યો એફ. કેટલી દિવાસળી? 1 2 3, 3 છે તો 3n. જવાબ આવ્યો ઈ. કેટલી દિવાસળી? 1 2 3 4 5 6. એ બનાવ્યો તો 6n. જવાબ આવ્યો એ. અને ચોરસ. ચોરસ તો 4 દિવાસળી તો 4n સી. તો મિત્રો આ રીતે સહેલાઈથી જોડકા જોડી શકાય છે. ખૂબ જ સરળ છે. અહીંયા જેટલી દિવાસળી હોય એ પ્રમાણેનું સૂત્ર બને છે અને એની સંખ્યા પ્રમાણે પાછળ n લખાય છે. આ રીતે તમે શાળામાં પણ પ્રેક્ટિસ કરીએ છીએ તો આ સહેલાઈથી યાદ રાખી શકાય તેવું છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 9 માગ્યા મુજબ ગણતરી કરો. 4 માર્કના દાખલા છે. 4 દાખલા છે. 4 નો 1 માર્ક. જોઈએ કેવી રીતે ગણાય. શાળાના એક વર્ગમાં 44 છોકરા અને 12 છોકરીઓ છે. તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો. અહીંયા શું કીધું છે મિત્રો આપણને કે પહેલા છોકરાઓ કેટલા છે? તો 44. અને છોકરીઓ કેટલી છે? તો 12. 44 ભાગ્યા 12. અવયવ પડે તો પાડી દો. 11 ચોક 44. 4 તરી 12. 4 4 ઉડી જાય. 11 ભાગ્યા 3. તો લખી શકાય 11/3. બીજું જોઈએ છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર. છોકરીઓ છે 12, છોકરા છે 44. તો લખાય 4 તરી 12. 11 ચોક 44. 4 4 ઉડી જાય. 3 ભાગ્યા 11. તો લખાય 3/11. ચાલો મિત્રો હવે જોઈએ ત્રીજો દાખલો. છોકરીઓ અને કુલ છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. તો છોકરીઓ કેટલી છે? તો કે 12. અને કુલ છોકરાઓ, કુલ એટલે કે બે નો ભેગો. 44 વત્તા 12. 44 ને 2 46 ને 10 56. તો 12/56 આવશે. હવે આના અવયવ પાડીએ. 4 તરી 12. 14 ચોક 56. 4 4 ઉડી જાય. 3/14. તો લખી શકાય 3/14. ચલો જોઈએ કુલ સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. તો કુલ સંખ્યા છે 56 હમણાં ગણી અને છોકરાઓ છે 44. અવયવ પડીએ. 14 ચોક 56. 11 ચોક 44. 4 4 જાય. 14/11. તો લખી શકાય 14/11. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 9 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 9 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 9 બ. માગ્યા મુજબ દાખલા ગણો. 6 માર્કના દાખલા છે. 3 દાખલા છે. 1 દાખલાનો 2 માર્ક. જોઈએ પહેલો દાખલો. 28 મી લંબાઈના એક રેખાખંડના 2/5 ગુણોત્તરમાં 2 ભાગ કરવાના છે. દરેક ભાગની લંબાઈ શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કુલ ભાગ કેટલા થાય? તો કે 2 + 5 = 7. તો લખી દઈએ કે ધારો કે પહેલો ભાગ અથવા લખી શકાય અહીંયા પહેલો ભાગ કેટલો છે? 2 છે. તો 2/7. અને બીજો ભાગ 5 7 એટલે કે 5/7. હવે તેની લંબાઈ લખી શકાય પહેલા ભાગની લંબાઈ બરાબર 2/7 ગુણ્યા 28 સેમી. મિત્રો છેદ ઉડાડી દઈએ. 7 ચોક 28. તો કેટલા વધ્યા? 4 દુ 8 સેમી. પહેલો ભાગ મળી ગયો.
બીજો ભાગ લખીએ, બીજા ભાગની લંબાઈ, જે ભાગ આપ્યો હોય તેને કુલ લંબાઈ વડે ગુણી નાખવાના. 7 ચોક 28, તો બધું 4 પંચા 20 સેમી. તો મિત્રો આ રીતે ગણી શકાય કે અહીંયા 7 ચોક 28 ઉડી જાય, 4 વધે, 4 દુ 8 સેમી થઈ જાય. 7 ચોક 28, 4 ગુણ્યા 5, 4 પંચા 20 સેમી. 20 ને 8 28 સેમી આમ ભાગ પડી જાય. 28 સેમી નો એક રેખાખંડ હતો, એને બે સરખા ભાગ પાડ્યા. અહીંયા 2 ભાગ મળ્યા, અહીંયા 5 ભાગ મળ્યા. તો આ રીતે પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય છે. હજી બધું દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 9 નો બીજો દાખલો. આપેલ સંખ્યાના ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. અહીંયા 2 દાખલા આપ્યા છે, તો બંનેના 1-1 માર્ક છે. પહેલું છે 33/121, 9/16. આપણે બંનેના ભાગાકાર કરી ચેક કરીએ બંનેના ગુણોત્તર સરખા આવે છે કે નહીં. 33/121, અવયવ પાડીએ 11 તરી 33, 11 × 11 121, 11 11 ઉડી ગયા, તો જવાબ આવે 3/11. અહીંયા ગણીએ 9/16, અવયવ ઉપર નીચે ઉડે એમ છે જ નહીં. 3 તરી 9, 4 ચોક 16 ઉડે એમ છે નહીં. બંને ગુણોત્તર કેવા આવ્યા? અલગ અલગ. તો લખી શકાય પ્રમાણમાં નથી, આ ગુણોત્તર પ્રમાણમાં નથી. બીજું જોઈએ 16/24 અને 20/30. તો કે 16/24 અવયવ પડી જાય 8 દુ 16, 8 તરી 24, 8 8 ઉડી ગયા, 2/3. બીજું લઈએ 20/30, 0 ઉડી જાય, 2/3. બંને ગુણોત્તર સરખા આવ્યા, તો લખી શકાય આ ગુણોત્તર પ્રમાણમાં છે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 9 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પેપરનો છેલ્લો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 9 નો ત્રીજો દાખલો, છેલ્લો દાખલો પેપરનો. એક ટ્રકને 546 કિમી અંતર કાપવા માટે 84 લીટર ડીઝલની જરૂર પડે છે, તો 624 કિમી અંતર કાપવા માટે કેટલા લીટર ડીઝલની જરૂર પડે? તો ત્રિરાશીનો દાખલો છે, તો લખી શકાય જવાબમાં 546 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર 84 લીટર. તો 624 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ કેટલું? ચોકડી ગુણાકાર કરી નાખો. 624 સામે જાય, ગુણ્યા 84 ભાગ્યા 546. હવે મિત્રો આવો દાખલો આવ્યો, તો આપણને આટલો મોટો ભાગાકાર ગુણાકાર ફાવે નહીં, તો અવયવ પાડી દો આ રીતે. 2 તરી 6, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 1 વધ્યો, 2 પંચા 10, 2 છક 12, 2 સીતા 14, 1 વધ્યો, 2 અઠા 16, 2 તરી 6, 1 વધ્યો, 2 નવા 18, 39 આવે. 3 વડે ભાગ પાડો, 3 એકા 3, 3 તરી 9 અને 13 આવે, 13 એકા 13. તો 624 ના અવયવ અહીંયા લખીએ છીએ 1 2 3 4, 3 ગુણ્યા 13. 84 ના 12 સીતા 84, 3 ગુણ્યા 2, 3 દુ 6 દુ 12 ગુણ્યા 7. હવે બાજુમાં 546 ના અવયવ પાડી દઈએ. 2 દુ 4, 1 વધ્યો, 2 સીતા 14, 2 તરી 6, 2 વડે ભાગ નહીં પડે, 3 વડે ભાગ પાડીએ. 3 નવા 27, 3 એકા 3, 91 આવે. 3 વડે ભાગ પાડીએ, નહીં પડે, તો 7 વડે પાડીએ. 7 એકા 7, 2 વધે, 21, 7 તરી 21, 13, 13 એકા 13. તો અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 13. મિત્રો જુઓ ઉપર નીચે અવયવ પડી ગયા છે. હવે શું કરવાનું છે? સરખું સરખું ઉડાડી દેવાનું છે. આ 13 13 ગયા, 7 7 ગયા.
3 3 ગયા, 2 2 ગયા. શું વધ્યું? 1 2 3 4 ને 5 બગડા છે અને 1 ત્રગડો છે. ગુણાકાર કરી દઈએ. 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 દુ 96. તો લખી શકાય 96 લીટર ડીઝલની જરૂર પડશે. તો મિત્રો આ રીતે સરળતાથી જવાબ આપી શકાય છે અને આ પેપરનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર સોલ્યુશન 2024. તો તમને આ પેપરનું સોલ્યુશન સંપૂર્ણ સમજ સાથે આપવામાં આવ્યું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરે, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્પર્ધાત્મક પરીક્ષા અને પેપર સોલ્યુશનના વિડીયો તમે જોઈ શકો અને તમારા લાઈક અને સબસ્ક્રાઈબથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.